સ્રોત ગાંધી ગંગા. લેખક લલ્લુભાઈ મ પટેલ. 2 શબ્દ છેકી નાખ્યા. કલકત્તામાં હિન્દુ મુસ્લિમોના રમખાણો ચાલુ હતા. ગાંધીજી ઊંડા મંથનમાં ડૂબી ગયા. અસહાય રીતે જોયા કરવાનું તો તેમના સ્વભાવમાં જ નહોતું. અંતે ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય તેમણે જાહેર કર્યો. લોકોને તેમણે કહ્યું કે ભાનભૂલ્યા કલકત્તાને ઠેકાણે લાવવા હું ઉપવાસ પર ઉતરું છું. મારો ધર્મ તો ઘેર ઘેર ફરી ને તેમને પોતાના મતભેદો ભૂલી જઈ એક થઈ શાંતિપૂર્વક રહેવાનું સમજાવવાનું છે. પણ આ ઉંમરે હું તે કરી શકતો નથી. તેથી મેં ઉપવાસનો આશરો લીધો છે. ઉપવાસ દરમિયાન પાણી, સોડા અને ખાટા લીંબુનો રસ લેવાનું તેમણે નિવેદનમાં જણાવ્યું. રાજાજી ત્યારે બંગાળના ગવર્નર હતા. તેમને લાગ્યું કે લીંબુનો રસ પાણીમાં લેવાનું ગાંધીજીએ સ્વીકાર્યું છે, એટલે ઉપવાસ પર ન ઉતરવાનું તેમને સમજાવવાનો હજી અવકાશ છે. રાજાજી ગાંધીજી પાસે ગયા અને પોતાની દલીલો શરૂ કરી. પણ ગાંધીજીને ઉપવાસ સિવાય બીજો માર્ગ સૂઝતો ન હતો. અંધકારમાંથી પ્રકાશ શોધવાનો એ જ માર્ગ તેમને સાચો લાગ્યો. દલીલોને અંતે રાજાજીની ધીરજ કંઈક ખૂટવા આવી. તેથી તે બોલી ઉઠ્યા, ઉપવાસ જ કરવા હોય તો લીંબુનો રસ પણ શા માટે? તરત જ ગાંધીજીએ નિર્મળ બાબુ તરફ જોયું અને કહ્યું, મારું નિવેદન તમે તપાસ્યું ત્યારે આ કેમ ન જોયું? રાજાજી મને વર્ષોથી ઓળખે છે, તેથી તેમણે તરત જ મારી નબળાઈ પકડી પાડી. તેઓ તદ્દન સાચા છે, કારણ કે મારામાં કંઈક ઊંડે ઊંડે આશા હતી કે હું ઉપવાસમાંથી પાર ઉતરીશ. તેથી મેં લીંબુનો ઉલ્લેખ કર્યો હતો, પણ રાજાજીએ મારી એ નબળાઈ પકડી પાડી છે. આટલું કહીને તેમણે પાસે પડેલી પેન્સિલ લઈ લીંબુનો રસ શબ્દો નિવેદનમાંથી છેકી નાખ્યા.